નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આ સપ્તાહમાં આપણે માર્કેટના જે ક્લોઝિંગ છે સાપ્તાહિક ધોરણે દબાણ સાથે ક્લોઝિંગ થતા જોયા છે અને આ સપ્તાહ એક દબાણનું સપ્તાહ રહેતું આપણને જોવા મળ્યું છે। વાત કરી લઈએ સેન્સેક્સની તો સેન્સેક્સમાં 1.30% દબાણ બન્યું અને સેન્સેક્સ 81,118 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। નિફ્ટીની વાત કરીએ તો 1.14% દબાણ નિફ્ટીમાં બન્યું, 24,718 પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટી બેંકમાં પણ જો આપણે નજર કરી લઈએ તો 1.86% દબાણ બન્યું છે, 55,527 ઉપર આ નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ। મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ 1.33% દબાણ બન્યું છે અને મિડ કેપનું ક્લોઝિંગ 58,227 ઉપર થતાં આપણે જોઈ શકીએ છીએ। તો આ સપ્તાહ એક દબાણનું સપ્તાહ રહ્યું છે અને ઘણા બધા સેક્ટર પણ એવા રહ્યા કે જ્યાં આપણને દબાણ બનતા દેખાયા છે, પરંતુ સૌથી વધારે દબાણ જે સેક્ટરમાં બન્યું એ નિફ્ટી કેપિટલ માર્કેટના સેક્ટરમાં હતું। 4.28% જેટલું દબાણ આ ઇન્ડેક્સ પર જોવા મળ્યું છે। રિયલ્ટીમાં પણ ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે અને અહીંયા આગળ આપણે 3.33%નું દબાણ બનતા જોઈ શકીએ છીએ। નિફ્ટી પીએસયુ બેંકમાં પણ ખાસું દબાણ બનતું દેખાયું 2.33%નું અને નિફ્ટી એફએમસીજીમાં પણ 2.29%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। તો આ તમામ સેક્ટર્સ એ હતા કે જ્યાં દબાણ બનતા દેખાયા છે અને અહીંયા આગળ આપણે જો વાત કરી લઈએ કે અમુક સેક્ટર એવા પણ હતા કે જ્યાં સાપ્તાહિક ધોરણે આપણને નિફ્ટીમાં મજબૂતી બનતી એટલે એ ઇન્ડાઇસમાં મજબૂતી બનતી દેખાય છે। નિફ્ટી આઈટીની અંદર એક મજબૂતી સારી એવી આવતી દેખાય છે 3.15% જેટલી, નિફ્ટી હેલ્થકેરમાં 1.53% જેટલી મજબૂતી બની છે અને નિફ્ટી ફાર્મામાં 1.39%ની મજબૂતી પણ આપણને બનતી જોવા મળી છે। આ ઉપરાંત સપ્તાહના અંતે આપણે જો જોઈ લઈએ તો ખાસ કરીને જે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે ત્યાંથી જો આપણે શરૂઆત કરીએ, ઇટરનલ આ સપ્તાહનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે જ્યાં 4.88%નું દબાણ બનતું જોવા મળ્યું છે। અદાણી પોર્ટની જો વાત કરી લઈએ તો ત્યાં 4.53%નું દબાણ બનતું જોવા મળ્યું છે। ટાઇટનમાં આપણે જોઈએ તો 3.88%નું દબાણ સાપ્તાહિક ધોરણે આપણે આ તમામ વાત કરી રહ્યા છે અને પાવર ગ્રીડમાં 3.48%નું દબાણ આ સપ્તાહમાં જોવા મળ્યું છે। તો આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર રહ્યા। અમુક કાઉન્ટર એવા હતા કે જ્યાં સપ્તાહમાં મજબૂતી પણ બની, એના ઉપર પણ જો નજર કરી લઈએ, ટેક મહિન્દ્રામાં 5.59%ની મજબૂતી બનતી દેખાય છે, ઓએનજીસીમાં 4.77%ની મજબૂતી બની છે, વિપ્રોની વાત કરીએ તો 4.67%ની મજબૂતી બની છે અને એચસીએલ ટેકની જો વાત કરીએ તો 3.52%ની મજબૂતી આ કાઉન્ટરની અંદર બનતી જોવા મળી છે। એટલે ઓવરઓલ જો આપણે જોઈએ તો એક આઈટી સેક્ટરની અંદર એક ખરીદારીનો માહોલ રહ્યો છે અને એક આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી એના સ્ટોક આપણને આઈટી સેક્ટરના સ્ટોક ટોપ ગેઇનર્સ કાઉન્ટરની અંદર દેખાઈ રહ્યા છે। આ સપ્તાહ જે છે એક જીઓપોલિટિકલ ટેન્શન્સની ખાસી અસર આપણને અહીંયા આગળથી રહેતી જોવા મળી અને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। તો હવે આવનારા સપ્તાહમાં કઈ રીતનું આપણે માર્કેટની અંદર મૂવમેન્ટ રહે છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે। દિવસભર દબાણ સાથે કારોબાર હતો, પરંતુ નીચલા સ્તરેથી માર્કેટની અંદર એક રિકવરી પણ આવતી આપણને જોવા મળી હતી અને ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપે થોડી સારી રિકવરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓવરઓલ શુક્રવારના દિવસે પણ માર્કેટ દબાણ સાથે અને જે રીતે વીકલી આપણે અહીંયા આગળથી વાત કરી એમાં દબાણ સાથેના જ ક્લોઝિંગ આપણે આવતા જોયા છે। આવતા અઠવાડિયા માટે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ, નિષ્ણાતો અહીંયા આગળથી શું કહી રહ્યા છે, નિષ્ણાતોનો મત નિફ્ટી માટે ખાસ કઈ રીતે બની રહ્યો છે એની જો અહીંયા આગળથી આપણે એક વાત કરી લઈએ તો સેમકો સિક્યોરિટીઝના અપૂર્વ શેઠની સલાહ જે નિફ્ટી માટે બની રહી છે, નિફ્ટીના જૂન ફ્યુચરને બાય કરવાની એમની સલાહ છે 24,736ની આસપાસથી। ટાર્ગેટ જે તેઓ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપલોસ જે છે 24,600નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે સેમકો સિક્યોરિટીઝના અપૂર્વ શેઠ તરફથી। આ ઉપરાંત અન્ય નિષ્ણાતની સ્ટ્રેટેજી પણ જો આપણે જોઈ લઈએ, યજ્ઞેશપટેલ.ઇનના યજ્ઞેશ પટેલની સલાહ ઉપર નજર કરી લઈએ। એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે। ટાર્ગેટ યજ્ઞેશજી જે જોઈ રહ્યા છે 24,900નો અને સ્ટોપલોસ 24,650નો રાખીને ચાલવાની સલાહ યજ્ઞેશજીની આગળથી બનતી દેખાઈ રહી છે।
તો જે રીતની એક રિકવરી અહીંયા આગળથી આવી છે, જે રીતના આપણા દેશની સ્થિતિ બનતી જોઈ રહ્યા છે, એ તમામને જોતા જીઓપોલિટિકલ ટેન્શન્સની સામે પણ માર્કેટે આજે રિકવરીનો એક સારો પ્રયાસ કર્યો છે. તો આવનારા સપ્તાહ માટે આપણે ફરી એક વખત બાઇંગની સલાહ આપણા નિષ્ણાતો અહીંયા આગળથી આપતા જોવા મળી રહ્યા છે. પણ અમુક સ્ટોક્સ જે અહીંયા આગળથી આજના દિવસે ખાસ ફોકસમાં રહ્યા છે, એના ઉપર જો આપણે નજર કરી લઈએ, આજના શુક્રવારના દિવસે કે આ અઠવાડિયાની અંદર જે રીતની આપણે પરિસ્થિતિઓ બનતી દેખાય છે, જે રીતે આપણે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે, અમુક સ્ટોક જે ખાસ ફોકસમાં રહ્યા છે એની ઉપર નજર કરી લઈએ. આઈટી સેક્ટરની આપણે અહીંયા આગળથી વાત કરી કે આઈટી સેક્ટરની અંદર મજબૂતી આવતી આપણને જોવા મળી છે. તો આઈટી સેક્ટરમાંથી જે રીતે આપણે ટોપ ગેનર્સ કાઉન્ટરને અહીંયા આગળથી જોયા છે, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર જે છે એ અહીંયા આગળથી આપણને આ લિસ્ટની અંદર સામેલ થતા દેખાયા છે. વિપ્રો જેવા કાઉન્ટરની અંદર એક સારી મજબૂતી બનતી દેખાય છે. તો આઈટી સેક્ટર ઉપર ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત આપણે જે વાત કરી લીધી છે એના સિવાય જે રીતનો ગોલ્ડની અંદર ઉછાળો આવતો દેખાયો છે, ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓની અંદર ખાસું ફોકસ આપણને જતું દેખાયું છે, બાઇંગ ત્યાં આપણને વધતું દેખાયું છે. તો મનપ્પુરમ ફાઇનાન્સના સ્ટોક ઉપર એક વખત આપણે નજર કરી લઈશું કે આ સપ્તાહમાં ત્યાં કઈ રીતનો કારોબાર થયો છે. તો 12.92% જેટલી મજબૂતી આ સ્ટોકની અંદર બનતી દેખાય છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે નિષ્ણાત જોડાઈ ગયા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને પહેલાં તો નિફ્ટી ઉપર આપનો વ્યૂ, એક ઘટાડા સાથે આ વીકલી ક્લોઝિંગ જે છે આપણને થતું જોવા મળ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો 24,700ની આસપાસનું ક્લોઝિંગ, એક્ઝેક્ટલી વાત કરવી તો 24,718 પર. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટીના આ ક્લોઝિંગને, અને આવતા સપ્તાહ માટે આપ નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? વેલ, ગુડ આફ્ટરનૂન. એન્ડ નિફ્ટીના સ્ટ્રેટેજીની વાત કરીએ તો બરાબર બાઉન્સ બેકનો એક્સપેક્ટેશન રાખીને ચાલી શકાય. બાઉન્સ બેકનો વ્યૂ એટલા માટે રાખવાનો છે કેમ કે પહેલા પણ 24,630 24,650ની અરાઉન્ડનો સપોર્ટ લઈને નિફ્ટી આપણને ઉપરના લેવલ બતાવ્યા હતા, એટલે ઉછાળો બતાવ્યો હતો. એટલે અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે બાઉન્સ બેકનો જ બની રહ્યો છે. ફ્યુચરની અત્યારે વાત કરી રહ્યા છે, 24,740 પાસે અત્યારે ટ્રેડ કરે છે. એટલે કહે છે કે આજના દિવસનો જે લો છે એની જ આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલી શકાય, 24,575નો. અને ઉપરના મથાની વાત કરીએ તો મને લાગે છે કે જે અત્યારે કેપિટલ ઓપનિંગ આપણે બતાવી છે, ગેપ પણ ફીલ કરી શકે છે આવનારા ટ્રેડિંગ સેશનમાં. ઉપરના 24,900 સુધીના પણ લેવલ છે જે નિફ્ટી બતાવે, અને એ જો બ્રેક કરે તો અગેન 25,000 સુધીના પણ લેવલ નિફ્ટી આપણને બતાવી શકે છે. આજનો જે ઘટાડો આપણને જોવા મળેલો છે, મેજર ઘટાડો જે ઓનગોઈંગ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે, એને જ લઈને છે. અને હજુ પણ એક્સપેક્ટેશન છે ઇઝરાયલનું કે કદાચ કોઈ મોટો હુમલો કરી શકે છે ઇઝરાયલ પર ઈરાન. સો એને લઈને પણ આપણને એક મોટી વોલેટિલિટી માર્કેટમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. બટ હું એટલું જરૂરથી કહીશ કે જો આવું કોઈ ઇન્સિડન્ટ જગ્યા લે છે આવનારા દિવસોમાં, અને એ લેવલ પર જો કોઈ ઘટાડો આવે છે અને 24,575 જે આજના લો છે એ પણ બ્રેક કરે છે, અને નીચે જો નિફ્ટી 24,200 સુધીના પણ લેવલ બતાવે, તો આઈ થિંક એ પરફેક્ટ ટાઈમિંગ રહેશે, પરફેક્ટ લેવલ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેનું. એટલે આ જે લેવલ આપણે કીધા છે એ લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવાની સલાહ રહેશે મારી આપણા દર્શક મિત્રો સાથે. ઓકે, તો કુનાલજીની સલાહ જે અહીં આગળથી બનતી દેખાઈ રહી છે, નિફ્ટીના ફ્યુચરની અંદર તમે બાય કરીને ચાલી શકો છો 24,900, 25,000ના ટાર્ગેટ માટે 24,575નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો જે દબાણ માર્કેટમાં બનતું દેખાયું છે, અને અહીંયા આગળ ઘટાડે એક ખરીદારીની સારો મોકો આપણે શોધી શકીએ છીએ. બેંક નિફ્ટી માટે કુનાલજી, આપનો કઈ રીતનો વ્યૂ છે, અને બેંક નિફ્ટી પર તમારી કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે, મારું વ્યૂ બેંક નિફ્ટીમાં અગેન એક બાઉન્સ બેક બની રહ્યો છે. એક સારા એવા લેવલ પર બેંક નિફ્ટીમાં આપણને ટ્રેડિંગ બધું જોવા મળ્યું છે. એટલું નહીં, જે પ્રમાણે અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે એક સારા એવા સપોર્ટ પર છે. પહેલા પણ બેંક નિફ્ટીએ 55,400ની અરાઉન્ડના સપોર્ટ લીધા હતા અને આપણને બાઉન્સ બેક બતાવ્યા હતા. સો આજના દિવસમાં પણ 55,400ની નીચેના લો બનાવેલા છે. પણ હા, જે ક્લોઝ આવેલો છે 55,655 પાસેનો છે, એટલે આપણને એવું લાગે કે અહીંથી બાઉન્સ બેક જોવા મળી શકે છે નિફ્ટી બેંક ફ્યુચરમાં. સો વ્યૂ ડેફિનેટલી ઉપરની સાઈડનો જ રાખવાનો છે. આજનો જે લો છે, અને જે લો છે એ 55,350નો છે, એનો જ આપણે લો મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 56,200નો પહેલો ટાર્ગેટ છે, અને 56,200 જો બ્રેક કરે તો પણ 56,600 સુધીના પણ લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નો ડાઉટ
જે વોલેટિલિટી છે, વોલેટિલિટીના હિસાબે અત્યારે આપણે જે લેવલ આપી રહ્યા છે, લેવલ થોડાક મોટા છે, બટ વોલેટિલિટીના હિસાબે આ જે લેવલ છે એને આપણે સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી માટે આપણે જે ટાર્ગેટ જોઈ શકીએ છીએ 56,600 સુધીના ટાર્ગેટની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. તો બેંક નિફ્ટી ફ્યુચર ઉપર પણ તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. આ સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી પર આપણે કુનાલજીનો વ્યૂ જાણ્યો છે. હવે જો આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ, ઇટરનલના કાઉન્ટરથી શરૂઆત કરીએ કુનાલજી, કારણ કે આપણે જે રીતે જોયું છે આ સપ્તાહનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે અને આ સપ્તાહ દરમિયાન લગભગ 5.5% જેવું દબાણ આ કાઉન્ટર ઉપર બનતું દેખાયું છે. તો અહીંયા ઇટરનલ પર આપની કઈ રીતની સલાહ રહેશે? વેલ, ઇન્ટરનલની વાત કરીએ તો કોઈનો જે વ્યૂ અત્યારે આ કાઉન્ટર પર બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારની મોમેન્ટમ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહી છે, મારો વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને અત્યારે પોઝિટિવ સાઇડનો થતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ ઉપરના મથાળેથી આપણને એક કરેક્શન તો જોવા મળ્યું છે, પણ આજના દિવસમાં ઓપન અને હાઈ લો બંને સેમ હતા અને એના પછી ઉપરના મથાળે આપણને ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. એટલું જ નહીં, પહેલા જે રેઝિસ્ટન્સ હતું કાઉન્ટરનું 242, 243નું, એ જ અત્યારે આ લેવલ પર એક સપોર્ટ બની ગયો છે. તો હું કહીશ કે 242ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે કાઉન્ટરમાં. આવનારા દિવસોમાં આપણને 260 અને 260 જો બ્રેક કરે તો પછી ઉપરમાં 276 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. 243ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ઇટરનલ ઉપર ખરીદી કરીને ચાલી શકો છો. 243નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 260 અને એના ક્રોસઓવર થાય છે તો 276 સુધીના પણ ટાર્ગેટ ઇટરનલની અંદર બનતા દેખાઈ શકે છે. તો પોઝિશન બનાવીને ચાલો. આ ઉપરાંત આપણે હવે OMCની વાત કરી લઈએ, જ્યાં સાપ્તાહિક ધોરણે આપણે એક દબાણ જે રીતનું આવતું જોઈ રહ્યા છે. ક્રૂડમાં એક મોટો ઉછાળો આ સપ્તાહની અંદર આવ્યો છે. BPCL, HPCL આ બધા કાઉન્ટરમાં શુક્રવારે પણ આપણે પ્રેશર આવતું જોયું હતું. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ONGC છે કે OMC ક્યાંક ને ક્યાંક જે લેવલ પર અત્યારે આ બધા કાઉન્ટર ટ્રેડ કરે છે, એક વસ્તુ તો એ છે કે જે તે ઓનગોઈંગ કોન્ફ્લિક્ટ ઇઝરાયલ અને એની વચ્ચે ચાલી રહ્યું છે, ક્રૂડના ભાવ બળવસલી ઉચકાવાના છે અને એને લઈને સૌથી વધારે નેગેટિવ સેન્ટિમેન્ટ જો કોઈ કાઉન્ટર કોઈ સેક્ટર પર બનતું હોય તો OMC છે. IOC, HPCL, BPCL મે બી ટાઈમિંગ માટેનું કરેક્શન આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એમાં બે મત નથી, પણ હા, સામે સાઈડ અગર ONGC, ઓઇલ ઇન્ડિયા ને આ બધાની વાત કરું તો ત્યાં આપણને ઉછાળો ડેફિનેટલી જોવા મળતો હોય છે. કેમ કે જ્યાં ક્રૂડના પ્રાઇસ ઉચકાતા હોય છે તે વખતે જે એક્સપ્લોરેશન કંપનીઝ હોય છે એમાં ભાવ ઉચકાતા હોય છે અને જ્યારે ક્રૂડના પ્રાઇસ ઘટતા હોય છે તો એમાં જે રિફાઇનિંગ કંપનીઝ છે, ઓઇલ રિફાઇનિંગ કંપની, એના સૌથી વધારે બેનિફિટ થતો હોય છે. એટલે આ લોજિકને જોતા મને એવું લાગે છે કે ONGC છે, ઓઇલ ઇન્ડિયા છે, આ બધામાં ફોકસ કરીને અત્યારે હાલ પૂરતી ચાલવાની સલાહ રહેશે. લેવલ વાઇઝ ONGCની વાત કરી લઈએ તો જે પ્રમાણે જે લેવલ પર અત્યારે ONGC આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણને એક બાઉન્સ બેક આ કાઉન્ટર બતાવી શકે છે. ઉપરના મથાળે આ કાઉન્ટર 268 અને 268 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 285 સુધીના લેવલ છે જે કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું એ એસએલ રહેશે 240નું. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ, તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે આવનારા સપ્તાહ માટે? વેલ, આવનારા સપ્તાહની વાત કરીએ તો અત્યારે હું કોઈ પસંદગી પર્ટિક્યુલરલી ટ્રેડ માટે સજેસ્ટ નથી કરી રહ્યો, કેમ કે જે પ્રમાણે જીઓ પોલિટિકલ અત્યારે અનસર્ટેનિટી આપણે જોવા મળી રહી છે અને જે પ્રમાણે ઇઝરાયલની અત્યારે કમેન્ટ્રી આવી રહી છે પર્ટિક્યુલરલી વધારે પડતા હુમલાને લઈને, તો આઈ થિંક હજુ પણ આપણને એક કરેક્શન જોવા મળી શકે છે માર્કેટમાં. એટલે અત્યારે જુઓ અને તોની સિચ્યુએશન બની રહી છે, તો હું કહીશ કે અત્યારે ટાઈમિંગ માટે અવોઇડ કરો વધારે સારું રહેશે. બટ હા, સાયમલ્ટેનિયસલી હું તમને એ પણ કહું છું, આપણા દર્શક મિત્રોને એ પણ કહું છું કે આજના દિવસમાં જે લો બનેલો છે અને જો કોઈ એવી ઇવેન્ટ બને છે જેના બેઝ પર આજના દિવસનો લો પણ આવનાર દિવસોમાં બ્રેક થાય છે, તો એક પરફેક્ટ એન્ટ્રી લેવલ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવવા માટેનું. તો એના પર જરૂરથી ધ્યાન રાખીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે એક પર્ટિક્યુલર કાઉન્ટર પર સલાહ નથી બની રહી, પણ ફરીથી અહીંયા આગળથી આપને સલાહ મળી રહી છે કે હજી વધારે જો ઘટાડો આવે છે તો એ તમારો પોર્ટફોલિયો બનાવવા માટે અને નવી એન્ટ્રી લેવા માટેની, ખાસ માર્કેટમાં એન્ટ્રી લેવા માટેની આપણે વાત કરીએ તો ખાસ તક બનતી દેખાઈ શકે છે. તો આપણે અન્ય સ્ટોક્સની અહીંયા આગળથી જો વાત કરી લઈએ તો જે રીતે આપણે બેંક્સની વાત કરી લઈએ કુનાલજી, બેંક્સમાં પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. HDFC બેંક, ICICI બેંક, આ તમામ બેંક્સની અંદર આપણે ઘટાડા
ઘટાડા તરફીનો માહોલ બનતા જોયો હતો. સાપ્તાહિક ધોરણે આ બેંક્સોની અંદર લગભગ 3% દબાણ આવતું દેખાયું હતું. PSU બેંકની વાત કરી લઈએ તો SBIમાં પણ સાપ્તાહિક ધોરણે 2.5% દબાણ બન્યું છે. બેંક્સ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? વેલ, બેંક્સ માટેની વાત કરીએ બટ ઓબ્વિયસલી જે વ્યૂ બની રહ્યો છે અત્યારે હાલ પૂરતો એ સાઇડવેઝનો જ બની રહ્યો છે. અને સાઇડવેઝનો મતલબ એ નથી કે આપણે અહીંથી શોર્ટ કરીને કે બાય કરીને ના ચાલી શકાય. એઝ પર ધ માર્કેટ કન્ડિશન આપણે નેક્સ્ટ વીકના મંડેના જોઈને ટ્રેડ લેવાની સલાહ રહેશે, કેમ કે છેલ્લા 5 દિવસથી લગાતાર છેલ્લા 5 દિવસથી બેંક નિફ્ટી આપણને એક ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી છે. નો ડાઉટ આજના દિવસમાં જે લો બનાવે છે એક્ઝેક્ટલી ત્યાં જ સપોર્ટ આવી રહ્યા છે. બટ જે પ્રમાણે આપણે કીધું છે કે જો કોઈ ફર્ધર ડેવલપમેન્ટ નથી થતું, જે ઓનગોઈંગ કોન્ફ્લિક્ટને લઈને જે નેગેટિવ સાઇડના ઇન્ડિકેશન નથી આપી રહ્યા, તો પછી બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન રાખીને ચાલી શકે. એટલે હાલ પૂરતું જો ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે તો ઓબ્વિયસલી બેંક ઓફ બરોડા અને SBI પર જ ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને સામે સાઈડ જો પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકમાં પણ જે ફોકસ અત્યારે આપણે મેન્ટેન કરીને ચાલીશું એ એક્સિસ બેંક અને ICICI બેંક પર હશે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી એક્સિસ બેંક અને ICICI બેંક ઉપર ફોકસ રાખવાનો છે. પણ આવતા સપ્તાહની સ્થિતિને જોઈને આગળ તમારે અહીં આગળથી નિર્ણય લેવાનો રહેશે. તો આપણે બેંક્સની અહીં આગળથી વાત કરી છે. આ ઉપરાંત આપણે જે રીતે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની અંદર આ સપ્તાહમાં મુવમેન્ટ આવતા જોઈ, BSEનો સ્ટોક 7-7.5% જેવો આપણને તૂટતો દેખાયો છે. તો આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ અથવા આ રિલેટેડ આપ પિયર સ્ટોકમાંથી પણ જો આપને કોઈ સ્ટોક પર ફોકસ બની રહ્યો હોય તો અમને જણાવશો? સોરી, વેલ, તમે કયા સ્ટોકની વાત કરી? કયા સેક્ટર? BSE કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સ. ઓકે, બટ ઓબ્વિયસલી એક સારું કરેક્શન આપણને આ બધા કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. BSE છે, MCX છે, CDSL છે, ક્યાંક ને ક્યાંક એક નેગેટિવિટી આપણને જોવા મળી રહી છે. નવ હું BSE ની વાત કરું તો 2711 ની અરાઉન્ડ આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરે છે. કોઈ પણ ઘટાડો આવે અને ઘટાડો જો 2500 થી લઈને 2400 ની વચ્ચે હોય તો હું કહીશ કે ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેઝન્ટ લેવલ પર અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. અને CDSL ની જો વાત કરીએ તો CDSL 1660 ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. જો ઘટાડો આવે અને 1500 પાસે મળે છે તો ત્યાં CDSL ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને સામે MCX ની જો વાત કરીએ તો MCX અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 7557 પાસે છે. અને એમાં જો ઘટાડો આવે નીચે 6600 સુધી તો જ આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો MCX, CDSL અને BSEની આપણે વાત કરી. ઘટાડે ખરીદીની સલાહ છે અને બધામાં જણાવેલા જે લેવલ છે એને ખાસ તમારે ધ્યાને રાખવાના રહેશે. પણ આ સપ્તાહે જે આપણે ગોલ્ડ ફાઇનાન્સિંગને લગતી કંપનીઓની અંદર ઉછાળો આવતો જોયો છે, ત્યાં સારી મજબૂતી બની છે. મુથુટ ફાઇનાન્સ જેવા આ જે કાઉન્ટર રહ્યા એમાં આપણને સારી મજબૂતી જોવા મળી. મણપ્પુરમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, આ કાઉન્ટર્સ આપણને 10% કરતાં વધારેની મજબૂતી આ સપ્તાહમાં દર્શાવી રહ્યા હતા. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? વેલ, મુથુટ ફાઇનાન્સ છે કે મણપ્પુરમ ફાઇનાન્સ છે, વેલ, સારી રેલી જોવા મળી છે. કે આનું એક રીઝન એ પણ હોઈ શકે કે જ્યારે ગ્લોબલ લેવલ પર અનસર્ટેનિટી હોય છે તો બટ ઓબ્વિયસલી ગ્લોબલ લેવલ પર ગોલ્ડના પ્રાઇસ પણ વધી જતો હોય છે, કેમ કે અનસર્ટેનિટીની સામે આઈ થિંક એક જ એવી એસેટ ક્લાસ છે જે વેલ્થ પ્રોટેક્શન આપતું હોય છે, એ છે ગોલ્ડ. અને આ મુથુટ અને મણપ્પુરમ બંને પર્ટિક્યુલરલી આ જ સેગમેન્ટમાં સૌથી વધારે એક્ટિવ છે. ગોલ્ડ ને લઈને સૌથી વધારે એક્ટિવ છે. તો ધીસ માઇટ બી ધ વન રીઝન જે અત્યારે આપણને ચાર્ટ પર જોવા મળી રહ્યું છે. 2598 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. આવનારા દિવસમાં એઝ પર ધ એક્સટેન્શન અગર હું વાત કરું તો 2740 સુધીના લેવલ પર આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 2500 SL સાથે. અને જો 2740 બ્રેક કરે તો 2820 તો મુથુટ ફાઇનાન્સમાં આપણને જોવા મળી જ શકે છે. અને સામે સાઈડ મણપ્પુરમ ફાઇનાન્સમાં પણ વાત કરું તો જે પ્રમાણે મણપ્પુરમ ફાઇનાન્સમાં અત્યારે ટ્રેડ કરતું આપણને જોવા મળી રહ્યું છે, એમાં પણ અત્યારે બી પોઝિટિવ સાઇડો છે. નાઉ રિસ્ક રિવોર્ડ મણપ્પુરમ ફાઇનાન્સ માટે એટલો પોઝિટિવ નથી, એટલો ફેવરેબલ નથી. પણ જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. 280 જેવું બ્રેક કરે છે, 310 સુધીના પણ લેવલ તમને આમાં જોવા મળી શકે. ઓકે, તો મણપ્પુરમમાં જો હોય તો હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી એન્ટ્રીની સલાહ માટે રિસ્ક રિવોર્ડ રેશિયો યોગ્ય નથી લાગી રહ્યો. મુથુટમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 2740 અને ત્યારબાદ 2820 સુધીના ટાર્ગેટ બની શકે છે. 2500નો SL તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓની પણ વાત કરી.
હવે કુનાલજી, આ બધા જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે આપનો ખાસ કરીને ડિફેન્સ સ્ટોક ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? શુક્રવારના દિવસે આપણે શિપિંગ કાઉન્ટર્સની અંદર મજબૂતી આવતા જોઈ હતી, પણ કોચિન શિપયાર્ડનું કાઉન્ટર સાપ્તાહિક ધોરણે જો આપણે જોઈએ તો ખાસો ઘટાડો દર્શાવી રહ્યું હતું. તો કઈ રીતનો વ્યૂ આ બધી કંપનીઓ પર આપનો બનતો દેખાઈ રહ્યો છે? વેલ, જે પણ કંપનીની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, જે વ્યૂ અત્યારે બની રહ્યો છે શિપિંગ કંપનીઓને લઈને, અત્યારે નો ડાઉટ એક વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આપણને કાઉન્ટર્સમાં આવતી જોવા મળી રહી છે એના બેઝ પર, અને જે લેવલ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ આવનારા દિવસોમાં બધી પોઝિટિવ સાઇડના છે. મને એવું લાગે છે કે એસસીઆઈ 244 અને જો બ્રેક કરે તો 274 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે. સો ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું, એસએલ રહેશે 215 નો, અને આવનારા દિવસોમાં એક સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે એસસીઆઈમાં રાખી શકીએ. એટલે ડેફિનેટલી વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનું મેન્ટેન કરીને ચાલીશું. ઓકે, તો અહીંયા આગળ પોઝિટિવ વ્યૂ. અને આપણી આઈટી સ્ટોક્સની ચર્ચા પણ બાકી છે. આઈટીમાં પણ આપણને સારી ખરીદારી દેખાય છે. ટોપ ગેનર્સ નિફ્ટીના આઈટીના જ બધા કાઉન્ટર, મોટાભાગના કાઉન્ટર રહ્યા છે. આઈટીમાંથી કયા સ્ટોક્સ પર આપની સલાહ રહેશે? વેલ, આઈટીમાં પણ આજના દિવસમાં એક રેલી જોવા મળી છે. એટલે બોટમ બનાવ્યા પછી કાઉન્ટરે જોવા જઈએ તો ડે હાઈ પર આપણને ક્લોઝિંગ બતાવેલું છે, અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, જે વ્યૂ અત્યારે આ બધા આઈટી કાઉન્ટર્સને લઈને બની રહ્યા છે, આઈ થિંક વન શુડ ફોકસ ઓન એચસીએલ ટેક. કેમ કે એનો એચસીએલ ટેકનો ચાર્ટ અત્યારે આ લેવલ પર જો આપણે પુલ કરીએ અને જે વ્યૂ અત્યારે એચસીએલ ટેક પર આપણો બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો છે. 1695 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. લો લેવલ પર જે એસએ મેન્ટેન કરીને ચાલ્યું છે, આજના જ ડે લો રહેશે 1660 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ 1730 અને 1730 જો બ્રેક કરે તો પછી તમને આવનારા દિવસોમાં 1800 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે આઈટી કાઉન્ટર્સમાં આઈ થિંક વન શુડ ફોકસ ઓન ધ એચસીએલ ટેક, કે ઓલરેડી કાઉન્ટરે આપણે બ્રેકઆઉટ પણ બતાવી દીધું છે, અને એક બે દિવસના કરેક્શનમાં ડિમાન્ડ ઝોનમાં પણ આ કાઉન્ટર આવી ગયું છે. ઓકે, તો અહીંયા આગળ એચસેલ ટેક ઉપર આઈટીમાંથી તમે ફોકસ રાખીને ચાલો, ખરીદી કરીને ચાલી શકો છો. અને અહીંયા આગળ 1730 અને 1800 સુધીના ટાર્ગેટ બની શકે છે. 1660નો એસએલ ધ્યાને રાખીને ચાલો. ત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જે પણ સ્ટોકનું ડિસ્કશન કર્યું છે એમાં અમારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.